તો બીજી તરફ આવા જ કંઈક હાલ મુંબઈ અને નવી મુંબઈના પણ જોવા મળ્યા। ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેના લીધે લોકો ઘરમાંથી બહાર નીકળી નથી શક્યા। અંધેરી સબવે એટલો પાણીથી ભરાઈ ગયો છે કે ત્યાં વાહન વ્યવહાર પણ બંધ કરી દેવો પડ્યો। રાતોરાત પડેલા વરસાદથી અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે। વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાઈ જવાથી અવરજવર કરવી પણ અઘરી પડી ગઈ છે। નોંધનીય છે કે અંધેરી સબવે મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે, જ્યાંથી દરરોજ હજારો વાહનો અને મુસાફરો પસાર થાય છે। ચોમાસા દરમિયાન અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વારંવાર બનતી રહે છે। શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર પાણી ભરાઈ જવાની તસવીરો સામે આવી રહી છે। કોઈપણ અનિચ્છનીય ઘટના કે અકસ્માત ન થાય તે માટે સબવેની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે મુંબઈવાસીઓને ગરમી અને ઉકળાટથી ખૂબ રાહત મળી છે, પરંતુ તે વહેલી સવારે ઓફિસ અને કામ પર જતા લોકોને પણ અસુવિધા પહોંચાડી શકે છે। વરસાદી સિસ્ટમને કારણે મુંબઈનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે। દરિયામાં રાક્ષસી મોજા ઉછળી રહ્યા છે। હાઈ ટાઈડના કારણે લોકોને દરિયાથી દૂર રહેવા સલાહ અપાઈ છે।